હે લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી નો ડેડો લાગ્યો ભોળા શિવજી. આ તો ડોશી શિવરાત્રી છે એટલે કહું પેલા સકરિયા ને બટાકા બાફ્યા તે તમારે સકરિયાનો શીરો કરું કે બટાકા શાકનું જો દેવું? શીરો રાજગરાનો કરવાનો છે. અને સકરિયાનો શીરો થાય. હા ઓહો. પણ શક્કરિયાનો શીરો તો એકદમ ઢીલો કઈ નાખે છે ડોશી. હા તો રહ્યા દે, તમારે કશું ખાવું નહીં, બાફેલા બટાકા કાચા ખાઓ, કશું કશું ખાવું નહીં. બટાકો ખાઈ ખાઈ તો મને નહીં શરીર બગડે છે. બગડા સાથે તાણે એટલે અને આપણો? હા, કે હું ભજન હું ગાતા હતા, ચોય જવાનો વિચાર રાખું. ના ના ડોશી શું જવાનું હોય? ઓહો, અને તાને? કપાઈ આજ શિવરાત્રી સાથે પીતા બીતા ના પા. હું પીતા ના તન શું પીધું? આ તો વળી કોકના વાદે લાય કે થોડી પરસાદી હતી, સોટો લઈ લેવું. હા. એ તો ડોશી તો ગામમાં જવું એ નહીં કે ભંગ પીવી એ નહીં. હા એ વાત તાને? સાચી કરી. આપણે તમારા ગામમાં જવું એ નહીં કે પીવાનું કશું થતું નહીં, ઘેર બેહી રહો. મારે થોડું મહાદેવ જવું હોય તો દર્શન કરતી આવું. હા તે કશો હતો ને તું તાર દર્શન જય ભોલેનાથ. આવો આવો બુધાલા રામને જમરેલા બોલાને જમરી. કોણ દાને કોલકી ઓ મરે નામ ખબર નહીં યાદ નહીં. લ્યો શું કરવાનું કયો? ચા પા મેલું ના બટાકા ખાવા. કચ્ચું ખાવું નહીં. શક્કરિયો ઉપવાસ. લાવજે, ઉપવાસ શક્કરિયો. છે. શિવરાત્રીનો. શિવરાત્રી તમારે ભણ્યા? અભરો હા, મીટિંગ મોટી રાખી છે વલ્લાને છે. ફની રાખી. બધા ડોવાની મીટિંગ વલ્લાને કહેવા આવ્યો છું કે વલ્લાને છે ભેગું થવાનું છે ને મીટિંગ રાખી છે. અને એવું છે? વનભાઈ આપવાના છે? બધા અરે એટલે ખાલી મીટિંગ કરી આ બધું હું મારે બધાને મહાદેવ જવું તું ને દર્શન કરવા. બધાને કહેતા આવું. પણ હા તું તાર મહાદેવ જાવ વાંધો નહીં, પણ અમે મીટિંગ રાખી છે હું એ ઘણી વાર ગામમાં જી આવું કા? હા જો પણ ધ્યાન રાખજો હો, તમને કીધું એ. હા? ઓ, મગજમાં તો જે લેજો. ખરેખર જો ભંગ પીવો ને તો મહાદેવ ની ચોકન હા તો મને કશું બરોબર હતું નહીં. પરસાદી એ નહીં લઉં. હા સોટો એ. પ્રસાદ લેજો પણ સિંગ હાકરિયા ખાજો. હા એ કોઈ પેલું હાકરિયા ટોપરું ને બોપરું હશે ને તો ચાવી લેતી જજો ને. ચાવી તું એ જા પછી તો હું પેલા બધા ભેગા થાય છે તે શીખરમાં આયોજન હું કરીશું હો. હા, ઓવા ન પેલું હોર રાખજે પાછી ચક્કરિયો ઉતારજે શું લાવ પરથી ટાઈમ ટાઈમ બધું પાણી ખરી જશે ઓવા. હા હા ગમે તે પણ ભાઈ 12 મહિનાનો તહેવાર છે શંકર ભગવાનનો. હા એટલે દર્શન તો કરવો પડે ગામમાં જઈ. હા મારું બેટું આના કરતા બધા તહેવાર આપવા માંડ્યા ને મારા વાગે તેમાં પૈસા હાલતા નહીં ને મજૂરી કરી કરી મરી જઈએ ન જોઈ નતું नगर में जोगी आया कि आंखें अलग जगाया सबसे बड़ा है तेरे नाथ भोलेनाथ भोलेनाथ શિવરાત્રી આવી आई सर मुझे तारीफ से दही आयो शिवरात्रि आई જેટલા તો આવ્યો છું કેમ અને પરચાદી મીટિંગ વલ્લાને એસા મોટા વલ્લાને એસા બધા ડોહાજી મીટિંગ ગોઠવી છે તારે આવો હડો હાજર આજ જ મારું હળ કાઢું કરી દેતા તો બધું કામ પડી મેળવાનું છે અને બધા આવવાના છે અને ઈકર મીટિંગ કરી છે પરચાદી લેવાની છે અને બેહવાનું છે આ તમારો પણ છોકરો એટલું કઈ જાય મીટિંગમાં કે પોલ લડ્યા હતા એમ જો હું લડાઈ ના થવી એ જોઈએ બધું મારી જવાબદારી તમે હા. ટાઈમ આવી જાઓ હડો કચ્ચો હડો હવે. હડો મારું હળું શિવરાત્રી આવી તો કઈ પછી એક બોંગ પીવો છે એક બોમ્બ પીવો છે ને એવું થવું ને બમા ભમ થઈ જવું છે અને કોઈને ગોઠવું જ નહીં લાહેટા હરખું નહીં કાઢું પછી વલ્લા મીટિંગ પાણી ગરમ ગરમ કરી નહીં કાઢું હા હર હર જંબુ બોરા તમારી ધૂન લાગી પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી બોલો તારી ધૂન લાગી કઈ બધાઈ મજા આવી ગમે તે પણ શિવરાત્રી આવે છે ને, શિવરાત્રી સ ડફોડ ચોકડ દિવસ છે હા પાણી ગરમ કરતો એટલે ભૂલી જ ગયો હાડવો. હાલ પાણી ગરમ કરીને હાલ નહીં નાખ ને સીધો હેડ વલ્લા મીટિંગ માં મીટિંગ છે વળી? બધા મીટિંગ ગોઠવી છે મી મોટી મીટિંગ ગોઠવી બધા ડોહા વલ્લા ને ભેગા થવાના છે અને પેલા ઘોડાને કીધું પરસાદી લેવાની છે ઘોડાને કીધું ગોડાને કીધું બધા આવી જાવ બધા બના ચિંતા કરે નહીં હા જે તો તો તૈયાર થઈને ફટ લઈને આવી જા મોડો ના કરતો ના થાય હા મીટિંગ રાખી તો જવું જ પડશે. આ શિવરાત્રી છે તને શિવરાત્રી ના દાડે જ પાણીનો વારો આવ્યો હ
આમાં શું કરવાનું કંટાળી જો શું કોઈક વાર તહેવાર આવે ને તારા જ મારા બેટા કઈ પોણી વાર લેજો એટલે પણ તહેવારના તારા તો કોક ના રવા દો. રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા જી, આવીને અલકા જગાયા નગરમાં, રમતા જોગી આયા. મીટિંગ છે હું વાત કરું? ગોલ્લા ને છે મીટિંગ ગોઠવી છે અત્યારે હાલ એડો પાણી વાળવાનું પછી એટલે કલાક શેરી બધા ભેગા થયા છે થવાના છે આયોજન મોટું છે અને વલ્લા ને છે કલાકમાં આવવાનું છે જે કરવું એ કલાકમાં ગોઠવી નાખો પોકતા તો હાલ જ આવ હું છોકરાને ફોન કરીને કહી દઉં તો છોકરા તું તો પોણી અમે 4-5 હંગાથી પાણી વાળીને છોકરાનું મેલીને આવો પણ ભૂલો નહીં ના પૂરું હાલ જ આવ. બરાબર ને હાલ જ આવ. પરજાદી આયો આજ તો મજા હા શિવરાત્રી ના દાડા પ્રસાદી એવી પ્રસાદ લાવ ને હા એક તો હજી લગન આવ્યો ના પણ યાર અલે ગોઠભાઈ તમે કયો પણ એને ભંગ બનાવવાની એટલે વાર થાય યાર. અરે બના પછી તો વેલા બને ને મેં પણ કોના હભારાનું બધું કહેવાની આ તો છે કે ચાંદનો તાણ પછી કઈ કઈ બધા આપવાનું નહીં. મારી કે ફેર રેવાની કરવાનું બંધ થાય એ તો વળી સારું છે ત્યારે ભંગ બને લાવે છે કે કોણ ભા બનાવે લે ઘેર ભંગ કરતા છે હર હર મહાદેવ હર હર મહાદેવ. એ આવો આવો બેહો તો બેહો. ફરજિયા કે બધું લાવે ને લઈ લઈ લીધી ને તમે વેલા ના. મને ખબર નથી તાકી તો હોય ઓરિજિનલ પી જાવ પાછા પાણી જેવું કરીને લાયા છે અરે બધી રીતે ડરતી થઈ જાય બાપરા કે મહાદેવનું સળાઈ બધા સળાઈ લાવ્યો છું બે જગ્યાએ સળાઈ લાવ્યો છું મહાદેવને બરાબર હા. શંકર ભગવાનને કીધું હાસવજો મને વાહ. મને હાસવજો અંધ વર્ષ આવી ભોંગ પાતા રહી અત્યારે જો અને હોભરો જો તમને શોખીન શર્ટ સલાહ આલું છું હા બધું આયોજનથી અડવાનું છે બરાબર અને એક વાત હા ઝઘડા ના થાય જો નક્કર જે ઝઘડા કરતા હોય ને એ રવા દેજો શોખીન શર્ટ વાત છે હું ઝઘડો કયો એવું લાગુ હોય પોલ બખાડો કર્યો છે એટલે હું કોઈને બખાડો કરવાનો નહીં ઈવન આલવી જ નહીં રવા દો અમે માર તો લેવાની એ નહીં હું નહીં લેવાની તમે યાર હું તમે આમ પીવા જાઓ. મજાક કરું ખાલી મજાક કરું એ તો મજાક કરતી હા બીજો કોકો કલેક્શન કલેક્ટ જબડી હો શું લાગ્યું પરસાદી થઈ યાર ભોળાનાથનું નામ તો લેતો જ નહીં જય ભોલેનાથ કી જય આમ ધરાઈ કશું ના થાય ભોલેનાથ સુરત ની દાડે ના બોલું કોઈ પરસાદી છે અને લગાર જફા ના કરવાની હો તું બોલ્યો ભોલેનાથ ની જ્યાં બોલે તું હર હર મહાદેવ. દાપી નો કોઈ ચિંતા નહીં કરવાની માલ સાહેબ ઘણો લાવ્યો છે. લાવો. બધાને મળશે નજીક આવીને બતાવો ફોન કરતી હારી આવે ભાઈ બનાવો તો હોય તારા જ બનાવાય તમે અરે ગભરા વાત જ જોવો ના થાય થાય. વસ્તુ જોવો ભોંગ તમારે એટલે વાત પૂરી થઈ જાય પૈસા દી એટલે હું લગા પછી લઈ તો પૈસા ઉઘરાઈ ગયા હેડો મારો હેડો વરસાદ થજો એ હા. હર હર મહાદેવ. એક નંબર ભોંગ બનાવી છો હા, એ તો ભાઈ અને કાયમ પાછી ખાય તો. ઓટીન દે જી રોગી પાનથી એ તો લાવ્યો મને ખબર હોય તો આના બાપા આવ્યો ને વનાય બાપો વાળો પેઢીએથી બના હતા એવું છે તાણે લ્યો, જલ્દી આમ. ભોંગ બોલો કે. અલા એને ગોગળો હોકળો છે મને કોકન નારી ઓકરી હે. આયરન ભાજી. ના આપણે તો હર હર એની મહાદેવ બોલો ના જય જય મહાદેવ મહાદેવ. ના. અલે, કેમ? ના, જય મહાદેવ પછી દર્શન સમજાય તે? દર્શન કરી લીધા એટલે વાત પરથી એટલે જાય. પણ કેમ પણ? નહીં, પણ મારે યાર અત્યારે ડોશી બેવાન બખારો છે તો ભંગ બાટા ખાવ છે પણ બરકા તો લેવી પડે. ઈ બેરોન કીધું ના કરવાનું હોય, મહાદેવનો પૈસા તો શું લેવા પડે ભાઈ છે. હું નહીં લઉં. તમે નહીં પણ લઉં. સારું કરજો મહાદેવ આ તો ખેલ છે યાર ખોટા તો ભાઈ રોકી તો હેડ્યા તો ભાઈ હેડે આવતા હોય ભાઈ વાતો પડી હોય તો તાર. આ જો નાટક વાળો નાટક કરશો જો નાટક ચાલુ કરો ને પંચાયત તો આ લેવી પડે એમ કહું છું, બૈરા જેવો પૈસા આનો બી હોય છે ભાઈ રોતી ડોસા જેવું બી ના હોય. યાર ના બે હું નહીં લઉં. થોડી લે. અત્યારે મહાદેવની સોગાને ખાધી છે ભાઈ સોટો એ હું ના લઉં. અરે પણ આ તો શિવરાત્રી છે મહાદેવ તને નહીં મારે ચમ તો ઈ કહેશી તો ભાઈ શિવરાત્રી અરે તું લે તું પણ મારે નહીં લેવી બુધાના. તો ભાઈ પૈસા ભાગમાં હોય દેવા પડશે. પૈસા આલજો ભાઈ. મારી નહીં, પૈસા માથે પણ માથે પણ ખોટું લાગે છે. થઈ પૈસા ગયો. આલજો. બોલો શંકર ભગવાનની જય.
લાગે ગધેડાના ગોળ. લાવજો તો નાક છોડીને બુધાભાઈ લાવજો થોડું પાલું હાલજો હા લ્યો ચાલુ હવે તો નાટક કટારો હતી થઈ નહીં કા છે ને બધો વારા પરથી બધો આ ખોલજો હાય લ્યો એક એક હજી બસ ભાઈ ના હાલો આ ત્રીજો રાઉન્ડ મારો મારાથી ચાલુ થાય પેલા આ વળી ચાલુ કર્યું ને હોય ઓમાં ભોંગ પીવું ને એટલે બુધાલાલ ગમે તે એક ના એક લહો વળી જાય હઈ તે કરીએ એ અરે આ વાત પીવા એ આ તો અરે 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 ગોડા થઈ તો હા તો ભોંગ છે ગોડા કઈ ના ખલ્યા બે ઘડી વાત ભાઈ બે બધું સારું થશે બે પછી ના દે હા લહો વળી ગયો અમારો નંબર ભાઈ ગોડા થઈ ગયા હા ગોડા ફરી રોવાનો લવો વગર કીધું આઈ તમે દેતા ઘણું પાછો મને હું આવે થઈ યાર અરે આ વહી કરે તો હવે તો ખાલી થઈ ગયું બસ રહો દેજો બેલ દેજો બાપા તમે રેડી થઈ જાશો બધા લાવજો લાવો છોટો ગોઠવે હાલો લાવજો ગોમમાં હાલો બીજો લાવજો મેલી દો કોણ તારો ભા મરી ગયો છે તે રોગ છે લ્યા લાલ લાલ જોગી લાલ રમતા લાલ જો પૈસા મોળા પોકા વાત પૈસા મને મોડી ઉધા મને મોડી છે બધું બચી અલે. આપ હું ગરબા ગો રાત ગરબા રાતી હા રાતી રાત ગરબા અરે હવે તો કાઠું કર્યું છે મારા બેટા ફૂલ થઈ જશે લવા વળી જશે જુદા જુદામાં શું કરવાનું હારું ઓ તો રે આ બધું જાપ થઈ ગયો કરે લે તમે તાર કરો જે કરતા હોય મને ને કરવા દેજો અહીંથી મને લઈ લો હા પણ તમે યાર ભૂલ બે હો છો ઉભા થો છો તમે યાર આઈ લ્યો હાલ લે લો કે ચાલો આઈ. રોવે આ તો રોવે તમે વાયરો તમારે નહીં આપું અરે શું કરે તે અરે આ તો રોવે એ બેડી લઈને નાઠેલો બેડી હવે જો પીવો તો એટલે બેડી લઈને નાય લે મારી વાગા પૈસા નહીં હાલવાના આપણે હાડું અરે આવું રોવો તો કાલ લે ಅದು ಒಬ್ಬಕ್ಕೆ ಎಲ್ಕ આપણે ચોરી કરી ચોરી કરી ચોરી ના કરે પોલીસ પકડી જાય માર ખાવાની તારા પાસે પૈસા નહીં મારા પાસે નહીં કચરા ચોરી કરવાની અમને માર ખાવાની લે 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 મારા ગાડી ના ગાડી કચરા આવ્યો આરે પાછો બચે નહીં ચોરી કરીને પછી એક માર ખાવી આખી રાત માર ખાવી અલ્યા ઓને લઈ ગયું છે રામા જતો એવું કરે મારું કેવું છે ભાઈ જો આપણે ખરા ને ચોરી નહીં કરવી દેવાન દાડો ચોરી થાય ના થાય દંડા તું ડઢી થઈ ગયું તું લે જો કચરા તહેવાર તારો ચોરી થાય ના નહીં બોલે આપણો ના થાળું મારે. આપણો થાળું એક મને હાળું એક ના ગમ્યું છે તારું નેંજીને ભાઈ બોંગ પીધી ના ના પીધી ને ના પીધી એટલે મારી કહું ભાઈ ખોટું લાગે કે આપણા પૈસા ના હાટાના આપણા હાલત હવે એવું ચાલે ખરું ના બોલ લડાઈ કરી ઊન ભોંગ ના પીજી ના દોડી કરે દોડી દોડ્યો કરે જાણ હડો કશું વાંધો નહીં પીધી ને નહીં પીધી. કોઈ વાંધો નહીં ચિંતા કરે હડો આપણા કોમો હડો હે તું મોડા કીધું કે મેડા કીધું
માજી ખાટલામાં એ તો ગામમાં મીટિંગમાં જઈ અને કોમ હતું ઓ એ તો ગામમાં કોક મીટિંગ હતી ને એટલે જ્યાં કોણ બોડી લાવ મહાદેવજી લે મારે રહી ગયું દર્શન કરવાનું હું ડોહું આવે ને એટલે જાઉં ઘર હું મેલી થોડી જવાય હા હા વરસાદે લઈને આવ્યા છો લા તાર સિંહ હા કરી આલો લા સિંહ હા કરી આલો આવું છે એટલે ભોગ તો નહીં ના લે આદત નહીં પીવું ના ખોટું ડોહ ઘેર નહીં ને દૂધ છે પાછું હા થોડું છે એવું લાગે તુરું તુરું ચોથું હવે ના પીએ મોર ચક્કર આવે એવું થાય છે આમ તો દેખાય છે મને ચાર ઠોકાડી છે ચાર મને લાગતું નહીં બે દાડાની ઊભી થાય આપણે એમ કામ કરો અમે હેડો અમે સતત કે ન કર લોચા પડશી બેટો કઈ વળજ્યું તો નહીં કા ચાર પાલા પીધો હા ચાર પાલા પીધો એટલે 4 પાલો એટલે આનો પીધો પી જઈ હું તો હું પી જાય પણ પેલી ડોસીઓ લઈને આવી હતી કે પરસાદી ભોલેનાથની પરસાદી ભોગ પીધી લે આની શરમ આવે છે શરમ તને આવે છે ઓય મને ભોગ પાવાની ના પાડી દે એ ભોગ પી રહી છે એ ઉભીટા મને ના પાડી દીધી કે ભોગ ના પીતા ભોગ પી રહી છે ઉઠીને ચો જાઉં હું ઘરમાં બેન કોક ને આબરૂ કાઢી કોઈ નહીં બે કરવાનું કરતું શરમ કરી આમ મર્યાદા સાકા નહીં પછાડ હેડી આઈ સીધી ભોગ પીવા બેરો એ શેઈ દો ચાઈ દી કે જમાના ગોમની ચાર ડોસી આવી હતી શેઈ હતી શીખા મારી બેટી મને થવાય કીધું આ ચોઈ ના જતા ને એને ભોગ પીધી છે નેનજી જોવું તો પડશે મારી બેટી આ 4 ડોચો આવી કુન ગોમમાંથી હા આખા ગોમમાં અમાર કોઈ ડોચો ભંગ નહીં પીતી પણ આ ડોચો પકડું ના ને ત્યાર સુધી જપીને બેહું ના હોવા જવા દે ગોમમાં બી મજા આવી નહીં ભાઈ જબ્બર મજા આવી ગઈ ભાઈ અમુ પાછો જબ્બર ફૂલ થઈ ગયો હો ભાઈ તો પાછો ભોંગ વધારે છે સાચી વાત એવું તો હતા એવું હતો તો લડાઈ તો દાબી લડાઈ તો એવો લજી તો કે ના પીવું છે પીતા તો ચાર પાવા ઠોકતા અમાર ઘેર તો લારમેર શું હે પેલા ચેડી હોતે છે મને ખબર જ હા ધરમ પે તો પાડશી હા હું કહું છું હા અમે લડ્યા મોટું પીધે પેલા આપણો પાઈ ઓય ના પીધી એટલે પછી ઘેર પાવી પડી ઓય મારો બેટો કે મેં તો ભોલેનાથ ની સોગન ખાધી છે ને બૈરાય ના પાડી એમ તાર બૈરું પીવી ગયું એ પીવો છે કન કેવા હળો કોમ થઈ ગયું